કેમ છો મિત્રો? મજામાં જશો. ફરી એક વ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું. હાર્દિક સરસ મજાનો ઘરેથી જ વ્લોગ વિડીયો સ્ટાર્ટ કર્યો છે. બાઇક લઈને નીકળી ગયા છીએ. પડલ સપીને જાવ છે એટલે ચાલો કન્ટિન્યુ. મસ્ત મજાના દરગાહ પહોંચી ગયા છીએ. તમને દરગાહનો પહેલો નજારો દેખાડી દઉં. આમાં કંઈક લોકેશન ઉપર છે, જોઈ લો. આ દરગાહ છે પડલ સાપીરની. તમે સોશિયલ મીડિયામાં સાંભળ્યું છે, ચોબારી ગામમાં આવેલી છે. આ ગ્રાઉન્ડ છે બધું. ચલો કન્ટિન્યુ. આજ ખબર નહીં વ્લોગમાં આવા ધીમો આવે, થોડોક પવન લાગે છે ને હવે ધીમો આવે છે. ખબર નહીં શું પ્રોબ્લેમ આવી ગયો છે. ચલો સલામ કરીએ. દરગાહમાં કેમેરા એલાઉડ નથી, તો ચલો સલામ કરી લીધા દરગાહ. અમે કીધું વિડીયો શૂટ કરી નાખીએ. જોઈ લો, આ દરગાહનું લોકેશન છે. બારેનો આવી તારીખનું લોકેશન છે. જોઈ લો, ક્યારે આવો તો ચોબારી કચ્છ. મોટી દરગાહ છે અહીંયા. હજી લોકો સલામ ના કરે ને જરૂરથી સલામ કરજો પડલ સાપીરના. જોઈ લો, મોટી દરગાહ છે મિત્રો. તમે આવજો. આપણે સલામ કરી લીધા છે. કેમેરો અંદર અલાઉડ નથી. આપણે ક્યાંય ટાટો દઈ દઈએ બસ. મસ્ત મજાના દર્શન કરી લીધા છે. તમે પાછળ જોઈ શકો છો. દર્શન કરી લીધા ને સાઈડમાં દરગાહ છે, ત્યાં જાઓ. અહીંયા પણ દર્શન કરવા છે એટલે હું જઈ આવીએ. આ રૂમ છે ઓયડી બે. જબરદસ્ત લોકેશન છે. તમે આવજો ક્યારેક, સલામ કરજો પડલ સાપી. આવજો ક્યારેક, મજા આવશે. મોબાઈલનો તકલીફ છે, કાંઈ નહીં. મસ્ત સીના હતા. આમાં અવાજ થોડો ઓછો આવે છે. તમને ઓછો બોલે છે, ઓછો નથી બોલતો, પણ પ્રોબ્લેમ આવી ગઈ છે. સાઈડમાં જ બીજી હાજીસા બુખારીની દરગાહ છે. બે બંને ભેગી જ આવેલી છે. હાજીસા બુખારીની દરગાહ આવેલી છે, અહીંયા પણ બંને ભેગી જ છે. સામે પડલ સાપીરની હાજીસા વાલી બંનેની દરગાહ સામે જ છે. તમે આવજો. બે ચાર અહીંયા કબ્રિસ્તાનની દરગાહ છે. તમે આવજો ત્યારે વિઝિટ કરજો. જોજો છે બાજુમાં લોકો ગૌશાળા આવેલી છે. ગૌશાળા છે લગભગ મારા હિસાબે, બાકી ખબર નથી. લગભગ ગૌશાળા છે, બસ ગૌશાળા છે. આ બાજુ દરગાહ. આવો યાર. આ રૂમ છે, શેના છે કાંઈ ખબર નથી. બંને રૂમ છે, શેના છે મને ખબર નથી. બસ પૂછીને ક્યારેક બ્લોગમાં હું લઈ લઈશ. આ સેન્ટ રૂમ છે બરાબર ને. આવો લોકેશન અમારા કબ્રિસ્તાન છે. આ બધા જોઈ લો, કબ્રિસ્તાન છે. આપણે બાઇક ત્યાં છોડી આવ્યા છીએ. તો આવજો ક્યારેક. પડલ સાપીને એકવાર દીદાર કરજો જ તમે. પહોંચી ગયા છીએ આપણી બાઇક કને. પાછળ મસ્ત મજાનું લોકેશન આવે છે. જોઈ લો. આ જારી છે ને કંઈ ખબર નથી. અહીંયા ઘણું બધું જોવાનું છે. ક્યારેક આવો, વિઝિટ કરો અમારે ચોબારીનું. બસ આવો. મને તો વાડી સાઈડ નીકળવાનું જ છે. મેં કીધું થોડો કામ વ્લોગ આજે ખાસ આજે એટલા માટે જ ચાલુ કરેલો. આમ તો સવારથી જ ચાલુ કરવાનો હતો. મેં કીધું પડલ સપીર જઈએ ત્યારે જ આપણે વ્લોગ ચાલુ કરીએ, મજા આવે. તમારે મેં કીધું થોડુંક કંઈક નવું દેખાડું. બીજો કાંઈ છે નહીં. આપણે બાઇક લઈ વાડી સાઈડ નીકળવાનું. વાળી જાય મળી મસ્ત મજાની રીલ શૂટ કરી નાખી છે. હવે નીકળી અમે જો રીલ શૂટ કરવાની હતી બાઇક રાખીને અમે
ગાઈસ વાગી જશે સાંજના 5 અને આપણે પહોંચી આવ્યા છીએ વાડીએ, કેમ કે થોડા હજુ વાડીએ પણ કામ હતો એટલે વાડી તરફ નીકળી આવ્યા હતા. અને બસ વાયરો લાગી રહ્યો છે એકદમ, આવો સરસ મજાનો સાંયડો છે. બાઇક લઈને ત્યારે હાલ પહોંચ્યા જ છીએ. આમ તમને કહેતો તો હું આવશું વચ્ચે એક રસ્તામાં કામ પડી ગયું એટલે નીકળી ના શક્યા વાડીએ. ને ટાટો છાંયો છે, મસ્ત મજાનું છે વાતાવરણ. બસ મિત્રો આજના વ્લોગ માટે એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપી દરેક ગ્રુપમાં તમારા દોસ્તારો જશે. વ્લોગને શેર કરો, સબસ્ક્રાઈબ ચેનલ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મસ્ત મજાને કોમેન્ટ કરી નાખો વ્લોગ કેવો લાગ્યો. મસ્ત બધો કાંઈ દેખાડી નથી શક્યો કેમ કે પવન ઘણો લાગી રહ્યો એટલે આજ કાંઈ દેખાડી નથી શક્યો. આવતીકાલે નેક્સ્ટ વ્લોગમાં કાંઈ ફરી મળીએ આપણે કાંઈક નવા જૂની સાથે. ત્યાં સુધી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને પણ લાઈક દઈ દો, મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો. મળીએ આપણે આવતીકાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ.